બહુ જ સરળ જે છે દાખલા પૂછાય છે. અહીંયા જુઓ, તમને એવું કીધું છે 21 થી લઈને 29 સુધીના જે છે નંબર આમાં આપેલા છે, બરાબર. એમાં તમારે આંકડા આટલા જ મૂકવાના છે. આડા અને ઊભાનો સરવાળો 75 થવો જોઈએ. હવે આપણે આ જ લઈ લઈએ કે ભાઈ 24 + 28 અને બીજું કંઈક મૂકીએ આપણે તો 75 થવું જોઈએ. આને આપણે x મૂકી દઈએ સમજવા માટે. તો આ જુઓ 8 ને 4 12, વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 વત્તા x બરાબર 75. તો x ની વેલ્યુ કેટલી મળશે? 75 માંથી 52 જાય તો 5 માંથી 2 જાય તો 3 અને 7 માંથી 5 જાય તો 2. એટલે કે પહેલામાં જવાબ આપણો 23 આવવો જોઈએ. તો આપણો જે છે પહેલો જવાબ 25 છે. 25 27 આ છે 23, બરાબર. તો 23 આવે છે. બીજામાં પણ આપણે એવું કરી શકીએ, બાકી ડાયરેક્ટલી કરી શકીએ કે 9 ને 1 જે છે 10, વધી પડી 1, આ જે છે કેટલા થઈ જશે ભાઈ? 50 થઈ જશે. તો આપણે જરૂરિયાત છે 25 ની, તો બીજામાં આપણો 25 આવવું જોઈએ. ત્રીજું જે છે 22 26, આ થઈ ગયા 6 ને 2 8 અને 2 ને 2 4, આ થઈ ગયા 48. તો 48 માં આપણે કેટલા ઉમેરીશું તો 75 આવે? તો જુઓ 5 માંથી જે 7 થઈ જશે અને અહીંયા જે છે 6 માંથી 4 એટલે 2, તો અહીંયા 27 આવશે. તો 23 25 અને 27 આપણો સાચો જવાબ આવે. સિમ્પલ દાખલો છે, આમાં કશું જ લોજિક નથી, બરાબર. સિમ્પલ ગણતરી જ કરવાની છે.